એક ગામમાં જમનામાં કરીને એક ડોશીમાં રહેતા હતા. કદાચ તમે બધા આ વાત સાંભળી જ હશે, પણ છતાં પણ એકવાર આજે હું તમને આજે આ ધોળકિયા પરિવારના બધા અને વડીલો બધા જ્યારે અહીંયા બેઠા છો ને, એટલા વાત ફરી પાછી દોહરાવું. અને જમના ડોશીને ભગવાનના નામ હારે કોઈ લેવા દેવા નહીં. એને તો એના ઘરનું કામ ભલું, 3 ટાઈમ જમવાનું ભલું, અને સૌથી વધારે જો કોઈ એનો જીવ હોય તો એક નાની ત્રાંબાની આવડી કમથી લોટી હતી ને, એ લોટીમાં એનો જીવ. હવે લોટીમાં કોને ખબર કે એના હીરા મોટી તાંકા હોય. એટલે એ ડોશીમાં જ્યારે પણ કંઈ કામ કરે ને તો આખો દિવસ એ લોટીને જાણે ઓલી નાના બાળકની માં કેમ કામ કરતાં કરતાં બાળકનું મોઢું વારંવાર જોવા જાય, એમ ડોશીમાં આમ ઘરમાંથી કચરો કાઢે ને તો અડધા ઘરમાંથી કચરો કાઢીને પાછા જોઈ આવે, લોટી કોક લઈ નથી ગયું ને. એનો જીવ લોટીમાં. વારંવાર લોટીને જોયા કરે. એ ડોશીમાના ઘરના બહારના ખૂણા ઉપર બીજા ડોશીમાઓ શેરીઓ વાળા સત્સંગ કરે. જમના ડોશીને બોલાવે, જમના ડોશી હાલો ને સત્સંગમાં. જમના ડોશી ઘસી ના પાડે, તમારે સત્સંગ કરવો હોય તો કરો, મારે કાંઈ સત્સંગમાં આવવું નથી. ચોખ્ખી ના પાડી દે. એટલે ગામની અંદર પારાયણ બેઠી, એટલે એ પારાયણની અંદર ઓલા જમના ડોશીને બોલાવવા માટે ગામના ડોશીમાં ગયા. જમના ડોશી હાલો ને, ગામમાં આજે પારાયણ છે, પોથી યાત્રા છે, હાલો જાય પોથી યાત્રામાં, બહુ મજા આવશે. જમના ડોશી કહે તમારે જવું હોય તો જાઓ, મારે આવવું નથી. અરે પણ ડોશી બહુ મજા આવશે હો. નહીં, મારે નથી આવવું. ઓલા બધા ડોશીમાં ગયા. એને તો પોથી યાત્રા કરી. ભટ્ટ બાપાએ આવીને ભાગવતનો પ્રારંભ કર્યો. ભાગવતના પ્રારંભની અંદર એમણે મહાત્મયનું ગાન કર્યું. બહુ મજા આવી. બધા ડોશીઓ ઘરે આવ્યા. સાંજ થઈ અને વળી પાછા સત્સંગ કરવા આવે ને તો એક ડોશી વળી પાછા એના ઘરે ગયા. જમના ડોશી તમે આજે આવ્યા નહીં, બાકી બહુ મજા આવી હો. થોડીક વાત કરીને વયા ગયા. બીજા દિવસનો સવારનો સમય થયો એટલે વળી પાછા બધા ડોશી ભેગા થઈને કથામાં જતા હતા ને તો 2 ડોશી વળી પાછા જમનામાને બોલાવા ગયા કે નહીં ને આવડી આ કદાચ આપણી વાત મને ને આવે તો 2 નામ ભગવાનના લે તો સુધરી જાય એનો ભાવ. એટલે વળી પાછા બોલાવા ગયા. પણ જમના ડોશી ના પાડી. 1 દિવસ 2 દિવસ 3 દિવસ ગયા અને ચોથા દિવસનો સવારનો સમય આવ્યો એટલે વળી પાછા પેલા ડોશીમાં ગયા અને કહે છે જમના ડોશી આજ તો હાલો ને હાલો, આજ તો ત્યાં નંદ ઉત્સવ છે, હાલો ની બહુ મજા આવશે. જમના માને એમ થયું લાવીને આ બધું વાહે પડી ગયું છે ને, એક દી જઈ આવું ને એટલે આવડ્યું આ મારું લોહી પીત્યું બંધ થાય. એટલે એને ભગવાનની કથામાં જવાનું નહીં, આવડ્યું આ લોહી નો પીવે એટલે જવું છે. એ કે એને કથાને કાંઈ લાગે વળગે નહીં. બધા ડોશીએ હાથમાં નાની એવી થેલી લીધી અને થેલીમાં બધા ડોશીએ ઓલી મૂઠડી લીધી, ઘઉંની ચોખાની, એને મૂઠડી લીધી. જમના ડોશીએ નાની થેલી લીધી, એને મૂઠડી ન લીધી, એમાં ઓલી લોટી લીધી, કારણ કે એનો જીવ લોટીમાં. એટલે જમના ડોશી ગયા હારે. અને નંદ ઉત્સવ હતો એટલે પછી જગ્યા મળે નહીં એટલે થોડુંક વહેલું જવું પડે. એટલે ભટ્ટ બાપા નહોતા આવ્યા તે પહેલાં ગયા. એટલે જમના ડોશીએ તો સરસ મજાના થાંભલાઓ હતા ને, જે મંડપ, એનો મંડપનો થાંભલો ગોતી અને ટેકો દઈ અને આંખો બંધ કરીને બેઠા છે. બીજા બધા ડોશીઓ હજી સત્સંગ કરે, જમનામાં હુઈ ગયા. લ્યો, એ નીંદર આવી ગઈ. એની નીંદર આવી, સૂઈ ગયા. અને ભટ્ટ બાપા આવ્યા, એણે મંગલાચરણ કર્યું, ધૂન ગવડાવી, કથા કરી, નંદ ઉત્સવ કર્યો. ભટ્ટ બાપા આમ જોવે ને ત્યાં એની નજર ગઈ કોલા ડોશીમાં હુઈ ગયા છે. કથા પૂરી થઈ ગઈ. પ્રસાદ મેંડો વેચાવા પંજરીનો.
ગયા બધાય. ભટ્ટ બાપા ઉતારે ગયા. ઓલા બધા ડોશો ઊભા થયા તો જમનામાં ઊભા ન થયા. ડોશીને થાળ પડ્યા, જમનામાં ગઈ કે હું? એક ડોશીએ કીધું, હે જમનામાં, તોય ન જાય. બીજા ડોશીએ હાથ બાવડ ઉપર કીધું, જમનામાં, ઉઠાડ્યા. હા, અરે ઊભા થાવ, હલો કથા પૂરી થઈ. હે કથા પૂરી થઈ? કથા પૂરી થઈ કીધું ઊભા થયા. ઓલી થેલી હતી ને, થેલી થોડીક હળવી થઈ ગઈ, થેલીમાં વજન ઘટી ગયો. એટલે આમ જમનામાં આશ્ચર્ય સાથે આમ ખોલીને જોયું, અને લોટી કોક ચોરી ગયું. એની લોટી કોક લઈ ગયું. એ લોટી લઈ ગયું પછી તો જમનામાં જે ઉપાડો લીધો છે લોટી હાટું, બધી ડોશોને કીધું, હું તમને ના પાડતી હતી, મારે નથી આવવું, મારે નથી આવવું. આ હું અહીં આવી, હું ફાયદો થયો? આ મારી લોટી કોક લઈ ગયું, મારી લોટી વગર તો મારો જીવ મૂંઝાય. હવે મારી લોટી વગર મારો જીવ મૂંઝાય. મને મારી લોટી લઈ આવી દો, મને મારી લોટી લઈ આવી દો. એક ડોશીમાં કે આને ન લાવ્યા હોત તો સારું હતું, આની લોટી હતો આપણું લોહી પીતું. હવે કરવું હું? ઘણા લોકોને પૂછ્યું, હે ભાઈ તમે હે બેન લોટી ભાળી, પણ કોઈ હા ન પાડે. એટલે એક ડોશીમાં જરાક થોડાક બુદ્ધિવાળા હતા. એક કામ કરીએ, ઓલા ભટ્ટ બાપા ઉપર બેઠા હતા ને, તો કદાચ એને ખબર હોય, એને પૂછી આવી. હાલો તે જમનામાં લઈને આવ્યા. એ તો ઉતારે, ભટ્ટ બાપા, હા ડોશીમાં બોલો. એ અમારા આ જમનામાં આજ પહેલી વાર કથામાં આવ્યા, અને એને અંતરમાં વાલી એક લોટી હતી ને, એનો જીવ લોટીમાં રહે છે, અને કથામાં આવ્યા ને તો એની લોટી કોક લઈ ગયું છે. તમને ખબર છે કોણ લઈ ગયું? ભટ્ટ બાપાએ પૂછ્યું, ક્યાં છે જમનામાં? આ રહ્યા. ભટ્ટ બાપાએ નિરખીને જોયું કે હું આવ્યો ને તે પેલા હોઈ ગયા હતા, હું વયો ગયો તો ઉઠા નહોતા. એ ડોશી છે. એટલે ભટ્ટ બાપાએ બુદ્ધિ વાપરી. હા, આ ડોશીમાની લોટી ને, હા મેં એ ઓલા છોકરાને જોયો જ તો. એ કે ત્યાં તો જમનામાં બધી ડોશીને આમ માજ્યું કરીને, હે ભટ્ટ બાપા એ છોકરો કોનો હતો? ભટ્ટ બાપા કે ઈ મને ખબર, એના બાપાનું નામ તો મને નથી આવડતું. તો એ છોકરાનું નામ આવડે તમને? હા, એ છોકરાનું નામ આવડે. એ છોકરાનું નામ નારાયણ હતું. છોકરાનું નામ નારાયણ. એમ જમનામાં બધી ડોશીને હારે લઈને નીકળ્યા. ગામમાં જે હામું મળે ને પૂછે કે, હે ભાઈ આપણા ગામમાં આ નારાયણ નામનો છોકરો કોણ છે? બધા કે હવે આ તો ડોશીમાં પહેલી વાર સાંભળ્યું. અરે ના, ઓલા ભટ્ટ બાપાએ કીધું છે, નારાયણ નામનો છોકરો છે ને, એ મારી લોટી લઈ ગયો છે. રાત ગઈ, પણ રાતે માને નીંદર આવે છે ને, સાંજે એને વાળું ન કર્યા, કારણ કે જીવ એનો લોટીમાં. વાળું ન કર્યા. સવાર થયું ને એટલે કથાનો 5મો દિવસ હોય. રોજના માટે ઓલી બધી ડોશીમાં જમનામાને બોલાવવા આવતા. 5મા દિવસની હવાર થઈને ત્યાં વહેલી હવારમાં નાઈ ધોઈ અને જમનામાં ઓલી બધી ડોશી બોલાવવા ગયા. એલ્યું હાલો કથામાં ન જાવું. એને કથા રે કાંઈ લેવા દેવા નહોતા, પણ એને માત્ર ને માત્ર એની લોટી હાટું જવું હતું. એને કે નહીં કદાચ મને મારી લોટી મળી જાય. તે બધા વહેલા આવ્યા, અને વહેલા આવે એટલે શું કરે? બધા ધૂન કરે, કીર્તન કરે. તે એક ડોશીમાં ગાવાનું ચાલુ કર્યું, ઓમ નમો ભગવતે. આટલું બોલ્યા ને ત્યાં જમનામાં કીધું, એ તાર નથી ગાવાનું, આજ હું ગાય. ઓલી બધી ડોશી વિચાર પડી ગયા કે આ કોઈ દી સત્સંગમાં આવી નથી, આ કોઈ દી ક્યાંય ભગવાનના મંદિરે આવી નથી કોઈ દી કથામાં આવી, અને આજ આવડી આ ગાહે હું ગાહે. અને એ વાતે સાચી છે. કોઈ દી હીરા ઘેહા ન હોય અને એને હીરો હાથમાં આપોથી જોવે કેમ? આ બહુ અદ્ભુત રચના છે. તો જમનામાને કીધું, જમનામાં તમે ગવડાવશો? અરે હા હું ગવડાવે આજ તો. અને જમનામાં એક લીટીની ધૂન બનાવી. કેટલી? એક જ લીટીની ધૂન હતી એની. હું તો ગઈ તી સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. હું તો મારી લોટી લઈ ગયો નારાયણ. હું તો ગઈ તી સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. હું
હું તો ગઈતી સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. એક જ લીટીની આ ધૂન. બીજી ડોસ્યું કે આ બીજી લીટી આવે તો સારું, પણ આને તો કઈ એને કઈ ભગવાન ભજવાની થોડી વાત હતી. આ તો ઓલી લોટી મેળવવાની વાત હતી. કથા પૂરી થઈ, હાંજે વિયાજા ઘેરે. હાંજે સત્સંગમાં એક માળીએ આવીને ઓલો તરફાળ પાથરો ને, હજી ઈ બેહે નો બેહે ત્યાં તો જમનામાં ધોડીને આવીને બેહી જાય. એને ન્યાય ડોસ્યું ને ગીત નો ગાવા દીધું, ન્યાય ચાલુ કર્યું. હું તો ગઈ તી સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. ઓલી હંજવારી કાઢતા હોય તો આખો દી લોટી લઈ ગયો નારાયણ, લોટી લઈ ગયો નારાયણ. એક દી બેજી થયા ને જમનામાં ડોશીમાં આમ ડેલીની બહાર નીકળે અને શેરીમાં ગામમાં ગમે એના મોઢે વાત સાંભળો. પાનના ગલ્લે પણ ઓલા જુવાનડા ઉભા ભાઈ કહેતા ઓલા જમનામાંની ડોશીમાંની લોટી મળી કે નહીં. લક્ષ્મીજીને વિચાર આવ્યો કે નારાયણ પ્રભુ આમ જુઓ તો ખરા, આ ઓલા ભટ્ટ બાપાએ તમારું નામ આપ્યું ને આ ડોશીમાં અહીંયા આખા ગામમાં તમને વગોવ્યા છે. એક કામ કરો ને, એક લોટી દઈ આવો ને એટલે તમારું નામ લેતા બંધ થાય. અને એ સમયે વૈકુંઠમાંથી ભગવાન નાના બાળકનું રૂપ લઈ નારાયણ નામનો છોકરો બની અને ભગવાન નાની એવી લોટી લઈ અને જમનામાને દેવા આવ્યા હતા. જમનામાં કથામાં આવીને બેસી ગયા હતા, એને દેવા આવ્યા હતા. એ જમનામાં, હા છોકરા તમને લોટી મળી કે નહીં? ના રે ના, લોટી વગર તો ખાવાનું નથી ભાવતું, લોટી વગર તો ઊંઘે નથી આવતી. અને તઈ ભગવાને કીધું લ્યો આ તમારી લોટી, હું તમને લોટી દેવા જ આવ્યો છું. લોટી દેવા આવ્યો છું. ડોશીમાં હાથમાંથી લોટી લઈ લીધી અને લોટીને જોઈને હા આ જ મારી લોટી છે, મારી લોટી આ જ છે. ભગવાન થોડાક બે ડગલાવા પાછા હટી ગયા. ડોશીમાએ પૂછ્યું કે તારું નામ કે આ લોટી તને ક્યાંથી મળી? નામ શું છે? મારું નામ નારાયણ. નારાયણ કીધું અને એ સમયે ડોશીમાં નારાયણનો આમ હાથ પકડવા ગયા ને ભગવાન દોડીને વયા ગયા. ભગવાન દોડીને વયા ગયા. અને પછી સાંજે કથા પૂરી થઈ એટલે છેલ્લો દિવસ હોય એટલે વળી પાછી પોથયાત્રા નીકળે. અને પોથયાત્રા નીકળી અને એક બેને તો ગીત ગાતા હતા, રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જાવું ગમતું નથી. આટલું ગાયું તે ડોશીમાં એને બંધ કરાવી દીધું, તું ગામાં હું ગાવ. હવે આને કોઈ દી ગાયું ને આની પાસે પાછું ઓલા ડોશીમાં વિચાર કરે આ ઈનું ઈનો ગાય તો સારું. એક ડોશીએ પૂછ્યું કે જમનામાં લોટી મળી ગઈ? એ કે હા હા કઈક બીજું તો ગાહે. તોય ડોશીમાં ચાલુ કર્યું, હું તો ગઈ તી સાંભળવા પારાયણ, મારી લોટી દઈ ગયો નારાયણ. હું તો ગઈ તી સાંભળવા પારાયણ, મારી લોટી ગયો નારાયણ. હું તો ગઈ તી સાંભળવા પારાયણ, મારી લોટી દઈ ગયો નારાયણ. મથુરામાં કંસ મરાયો. અધ્યાત્મ જગતમાં આ શરીર એટલે મથુરા અને અભિમાન એટલે કંસ. જ્યાં સુધી અભિમાન રૂપી કંસને મથુરામાંથી નહીં બહાર કાઢો ત્યાં સુધી પ્રેમ રૂપી કૃષ્ણ તમારા મથુરામાં પગ નહીં મૂકે. પ્રેમ રૂપી કૃષ્ણને જોતો હોય તો અભિમાન રૂપી કંસને મારી નાખો, છોડી દો એને. ત્યાર પછી પરમાત્માએ યમુનાના ઘાટ ઉપર ભગવાને વિશ્રામ લીધો એટલે એ સ્થળનું નામ પડ્યું વિશ્રામ ઘાટ. મા બાપને મુક્ત કર્યા, ઉગ્રસેન મહારાજને મુક્ત કરી રાજગાદી આપી અને થોડા દિવસો પછી પોતાના બાબા નંદને કહ્યું, બાબા તમે હવે આ ગોવાળોને લઈ અને વ્રજ પધારો. પોતાનો સંદેશો માને દેવા માટે બાબા નંદને આપ્યો. નંદ બાબાની આંખો ભીની થઈ. બાબા ગયા. ભગવાન સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા માટે બેઠા. 64 દિવસ ભગવાન ત્યાં રોકાયા અને 64 વિદ્યાઓને પરમાત્માએ પ્રાપ્ત કરી છે. સાંદીપની ઋષિના આશ્રમમાં ભગવાન ભણ્યા.
ત્યારથી આવ્યા પછી પરમાત્માએ મથુરાની અંદર ભગવાનના જન્મનું એક નક્ષત્ર હતું, એના ચરણની ઉજવણી થતી હતી, અને એ ચરણની ઉજવણીમાં આખું મથુરા આનંદ અને કિલ્લોલ કરતું હતું. પણ જેનો ઉત્સવ હતો એ ઝરૂખામાં ઊભા રહી અને વ્રજ બાજુ આમ નજર માંડી અને ઠાકોરજી ઊભા ઊભા રોતા હતા. પ્રભુ ઊભા ઊભા રડે છે. કેમ? મહાપુરુષો અને ભગવાન ભાગવતકાર કહે છે, જ્યારે જ્યારે કૃષ્ણને વ્રજવાસીઓની યાદ આવી ત્યારે ત્યારે કૃષ્ણ રોયા છે, ત્યારે ત્યારે પ્રભુ રોયા છે. ઝરૂખામાં ઊભા રહી દડ દડ અશ્રુની ધારા સાથે ઠાકોરજી રોયા કરે છે. ઉદ્ધવજી ભગવાનને શોધતા હતા, અને શોધતા શોધતા જ્યારે આવે છે તો પરમાત્માને જોયા તો પાછળથી ખભા ઉપર હાથ રાખ્યો. પ્રભુએ જરા પાછળનું જોયું. ઉદ્ધવ બોલ્યા છે, પ્રભુ તમે રોવો છો, તમે રડો છો? ભગવાન ગદગદિત સ્વરે બોલ્યા છે, ઉદ્ધવ હું નથી રડતો, પણ મને કોઈક રડાવે છે. ઉદ્ધવ જ્ઞાનની મૂર્તિ છે એટલે ઉદ્ધવ કહે છે, પ્રભુ તમને કોણ રડાવે આ સંસારમાં? પરમાત્મા બોલ્યા છે, ઉદ્ધવ સાચું કહું, આજ મને મારી મા બહુ યાદ આવે છે. જ્યારે જ્યારે માં યશોદાની યાદ આવી ત્યારે ત્યારે કૃષ્ણ રોયા છે. દ્વારિકામાં ભગવાન એકવાર લગ્ન થઈ ગયા પછી ઠાકોરજી પોતાના શયનખંડમાં અડધી રાત્રે પથારીમાં બેઠા બેઠા ભગવાન રોતા હતા. ભગવાન રોતા રોતા કહે છે, રૂકમિણી ખબર નહીં, આજે મને યશોદા યાદ બહુ આવે છે, મને મારી માં બહુ યાદ આવી છે આજે. વિચાર કરો વાલા વૈષ્ણવો, આખી દુનિયાનો માલિક થયા પછી, સોનાની નગરીનો રાજા થયા પછી પથારીમાં બેસીને અડધી રાતે માં યશોદાને યાદ કરીને રોવે છે. કારણ આ સંસારમાં સંતાનો સાથે સૌથી વધારે લગાવ કોઈનો હોય તો માનો હોય છે. સૌથી વધારે પ્રેમ જો કોઈ સંતાનને કરતો હોય તો માં. કેમ? આ દુનિયાની સાથે બાળક જેટલું રહે એના કરતા 9 મહિના વધારે એની માં સાથે રહે છે. પરમાત્મા રોતા હતા. ઉદ્ધવજી કહે છે, પ્રભુ આવું હોય કાંઈ? હા ઉદ્ધવ, આજે મને મારી ગોપીઓ, મારી ગાયો, મારા નંદ બાબા, મારા મિત્રો, અને છેલ્લે ભગવાન એટલું રડતા રડતા બોલ્યા, ડૂમો ભરાઈ ગયો, ઉદ્ધવ મારી રાધા, બસ આટલું કૃષ્ણ બોલી શક્યા. ભગવાનને રાધાની યાદ આવી તો પ્રભુ રડ્યા છે. ઉદ્ધવે કીધું, પ્રભુ આવું ન હોય. ઉદ્ધવજી જ્ઞાનની મૂર્તિ હતા એટલે ભગવાનને જ્ઞાનની વાતો કહેવા લાગ્યા, સમજાવવા લાગ્યા. એટલે ભગવાને એટલું જ કીધું, ઉદ્ધવ એક કામ કરો ને, આ જ્ઞાન જે મને આપો છો ને એ જ્ઞાન તમે મારી ગોપીઓને આપી આવો, આ વ્રજવાસીઓને શીખડાઈ આવો, જાઓ. મારો એક સંદેશો લઈ જાશો તમે વ્રજમાં? હા પ્રભુ લાવો. ભગવાનનો સંદેશો લઈને જ્યારે ઉદ્ધવ વ્રજમાં જાય છે વાલા વૈષ્ણવો, આજની તારીખમાં પણ આખી દુનિયામાં સૌથી કોઈ જો શ્રેષ્ઠ, તમે સાંભળીને આશ્ચર્ય પામી જશો. જ્યારે ઉદ્ધવ ભગવાનનો સંદેશો લઈને વ્રજમાં જવા તૈયાર થયા ને તો પરમાત્મા એ નગરીમાં મથુરાના એ ઝરૂખામાં ઊભા રહી અને ઠાકોરજી ઉદ્ધવને દંડવત પ્રણામ કરે છે. આખી દુનિયા જે કૃષ્ણને પ્રણામ કરે, કૃષ્ણ આજ ઉદ્ધવને દંડવત કરે છે. ઉદ્ધવ 2 ડગલા પાછળ ચાલ્યા ગયા. પ્રભુ શું કરો તમે? તમે મને પગે લાગો છો? શું કામ મને પાપમાં પાડો છો? ભગવાન ઊભા થયા અને ભગવાને રડતા રડતા કીધું, ઉદ્ધવ હું તને એટલે પગે લાગુ છું કે તું વ્રજમાં જાય છે. જે લોકો વ્રજમાં જાય છે કૃષ્ણને બહુ ગમે છે, પ્રભુને બહુ ગમે છે. ભગવાનનો સંદેશો લઈને ઉદ્ધવ આવે છે. ઉદ્ધવને એટલા માટે મોકલ્યા, ઉદ્ધવ પાસે જ્ઞાન હતું પણ એને ખબર નહોતી કે પરમાત્મા જ્ઞાનથી પ્રસન્ન ન થતા, પરમાત્મા તો પ્રેમથી પ્રસન્ન થાય છે, પ્રભુ ભક્તિથી પ્રસન્ન થાય છે. ઉદ્ધવજી જ્યારે વ્રજમાં આવે છે, વ્રજમાં સૌથી પહેલા ગોપીઓ મળે છે. ગોપીઓને ખબર પડી કે મથુરાથી એક રથ આવી રહ્યો છે. ભગવાન જ્યારે ઉદ્ધવ જતા હતા ત્યારે ભગવાને કીધું, ઉદ્ધવ ઉભો રહે. ભગવાને પોતાના જેવી માળા પહેરાવી,
પોતાના જેવા કપડાં પહેરાવ્યા. કેમ? તું મારા જેવો નહીં લાગે, તને પ્રવેશ નહીં આપે, તારી હારે કોઈ વાત નહીં કરે. ઉદ્ધવને મોકલ્યા ભગવાને. સૌથી પહેલા ગોપીઓ મળે છે, ગોપીઓ જોવે છે રથ આવ્યો એટલે દોડતા દોડતા ગઈ, આપણો કૃષ્ણ આવ્યો, કૃષ્ણ આવ્યા જ્યાં કરીને દોડતા દોડતા જાય છે. પણ નજીક જઈને જ્યાં જોવે ત્યાં ગોપીઓ બધી નિરાશ. આ તો બીજો કોઈક નીકળ્યો, કૃષ્ણ નથી આ તો. આટલી બધી ગોપીઓના ઝુંડમાંથી પાછળથી ગોપી મથુરાનો રાજા થયો. ઉદ્ધવે પ્રશ્ન પૂછ્યો છે, ગોપીઓ, નંદ બાબાનું ઘર ક્યાં છે? એક ગોપીએ પૂછ્યું, ક્યાંથી આવો છો? મથુરાથી આવું છું. બીજી ગોપી તરત બોલી ઉઠી કે મથુરા વાળાઓને હજી શું બાકી રહી ગયું તમારા વ્રજમાં લેવા આવ્યા? એક તો ક્રૂર આવ્યો તો અમારા કૃષ્ણને લઈ ગયો છે. અક્રૂરજીને ગોપીઓ ક્રૂર કઈ બોલાવે છે. ઉદ્ધવજી કહે છે, મને બતાવો ને યશોદાનું ઘર, હું કૃષ્ણનો સંદેશો લઈને આવ્યો છું. એક ગોપી બતાવે છે કે પેલી જો આ નદી ચાલી આવે ને એના કિનારે કિનારે ચાલ્યા જાવ, એ યશોદાના ઘરમાં તમને લઈ જશે. ઉદ્ધવે પ્રશ્ન પૂછ્યો, કેમ આ યશોદાના ઘરમાંથી નીકળી છે નદી? એક ગોપીએ જવાબ આપ્યો કે એ નદી સામાન્ય નથી, તો જ્યારથી કૃષ્ણ ગયા ત્યારથી યશોદાની આંખમાં આંસુ નથી સુકાયા. એ યશોદાની આંખમાંથી નીકળતી આ નદી છે, આંસુડાની નદી છે. એના કિનારે ચાલ્યા જાવ, યશોદા મળી જશે. ઉદ્ધવજી જાય છે, ઉદ્ધવનું સ્વાગત કર્યું. માં યશોદા તો અકાળે વૃદ્ધ બની ગઈ છે. ઓવારણા લીધા છે ઉદ્ધવના. યશોદાની આંખમાંથી આંસુ બંધ નહોતા થતા, એટલે નંદ બાબા અને ઉદ્ધવ બંને જણા ઢોલિયા ઉપર બેઠા. સૌથી પહેલા નંદ બાબાએ એટલું પૂછ્યું કે ઉદ્ધવ, કનૈયો શું કરે છે? ભગવાનના ક્ષેમ કુશળ પૂછ્યા. અને પછી બીજી વાત નંદ બાબાએ પૂછી કે ઉદ્ધવ, ક્યારે કનૈયો અમને યાદ કરે છે કે નહીં? કૃષ્ણ અમને યાદ કરે છે? ઉદ્ધવે કીધું, બાબા આવું બોલો છો? આ વાતની ખબર જો કૃષ્ણને પડશે તો દુઃખી થઈ જશે. તમને શું લાગે છે તમે બધા અહીંયા દુઃખી છો, એને યાદ કરી દે? સાચું કહું બાબા, કૃષ્ણ તમને બધાને બહુ યાદ કરે છે. તમને બધાને યાદ કરીને બહુ રડે છે. તો કૃષ્ણને કહેજો ને એકવાર મળી જાય. કૃષ્ણને કહેજો ને મળી જાય. કૃષ્ણને કહેજો ને અહીંયા આવે, અમારે એને મળવું છે. નંદ બાબા પોતાના મનમાં એક બીજો જ ભાવ પ્રગટ કરી લે છે કે ઉદ્ધવને એમ કહે છે, કૃષ્ણને કહેજો અહીંયા આવીને મળી જાય, અહીંયા આવીને મળી જાય. જો તમારે મળવું હોય તો નંદ બાબા તમારે મથુરા ન આવી જવું જોઈએ બધાને, તમને કૃષ્ણની બહુ યાદ આવતી હોય તો. પણ નંદ બાબાએ બહુ સરસ જવાબ આપ્યો છે કે ઉદ્ધવ, અમે મથુરા નહીં આવીએ કોઈ દિવસ. કેમ? તો કહે છે, જતા જતા કૃષ્ણ કહીને ગયો છે હું આવીશ. કૃષ્ણ કહીને ગયા છે હું આવીશ, એટલે એ આવે એની રાહમાં છીએ અમે. એને કહેજો ને આવે એકવાર. નંદ બાબાએ તો બહુ બધી વાતો પૂછી છે હો. એને કોઈ દિવસ એની સાથે રમનારા ગોવાળિયાઓને યાદ કર્યા છે? અને જો ઈચ્છા પૂરી ન થતી હોત તો કોઈ સંતોએ લખ્યું જ ન હોત ક્યારે. વવારું થઈને વાલો આવ્યો રેલો, વવારું થઈને વાલો આવ્યો રેલો. લીધું છે કાંઈ શકુબાઈનું રૂપ જો, વવારું થઈને વાલો આવ્યો રેલો. લીધું છે કાંઈ શકુબાઈનું રૂપ જો, વવારું થઈને વાલો આવ્યો રેલો. ભગવાન
બધાની ઈચ્છાઓને, ભગવાન બધાની કામનાઓને સિદ્ધ કરનારા છે. એટલે ગોપીઓ કહે છે કે હે પ્રભુ, તમે કાંત કામદમ છો. ગામડાની શકુબાઈ ઘરના કામ કરે ને સાસુ સસરા એટલો ત્રાસ આપે, પણ છતાં પણ એ બધો જ ત્રાસ સહન કરતા 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 પરમાત્માનું ભજન કરતા કરતા એક જ ઈચ્છા થાય કે મને એકવાર દ્વારિકાની યાત્રા થઈ જાય, મને એકવાર દ્વારિકાનો સંગ મળી જાય. અને આ બાજુ ભગવાન સાંભળે. મેં હંમેશા કહ્યું છે કે તમારા અંતરમાં જાગૃત થયેલી ઈચ્છાઓ, તમારા મનમાં બોલાયેલી પ્રાર્થનાઓ આ જગતનો કોઈ વ્યક્તિ સાંભળે ન સાંભળે ચિંતા ન કરતા, તમારા મનમાંથી અંતરમાંથી નીકળેલી પ્રાર્થના મારો હરિ સાંભળે છે. કદાચ તમે આવા લાઉડ સ્પીકરમાં ન બોલો, કદાચ તમે સુરમાં ન હો, છતાં પણ તમારા અંતરમાંથી નીકળેલો ભાવ એ ભગવાન સાંભળે છે. શકુબાઈની એક જ ઈચ્છા હતી, મને કૃષ્ણ મળે, મને ભગવાનના દર્શન થાય, મને પ્રભુના દર્શન થાય. સવારે ઉઠે ત્યાંથી કામે ચડાવે સાસુમાં, અને છેલ્લે સાસુમાના પગ દબાવી અને પછી જવાનું. અને એમાં ભગવાનને ખબર પડી કે શકુબાઈને જાત્રાએ જવું છે, અને ગામમાંથી એક સંઘ જતો હતો. સાસુમાને કહ્યું, સાસુમા તમે જો હા પાડો ને તો હું દ્વારકાના દર્શને હું ઓલો સંઘ જાય છે એની ભેગી જાઉં. અને સાસુમાં બગડ્યા. અને આ તો પેલાના સાસુમાની વાત છે, અત્યારના હાહુની વાત જ નથી. આ તો પેલાના સાસુમાની વાત છે. જવાની ચોખ્ખી ના પાડી દીધી. અને એ તો પેલાની શકુબાઈ હતી એટલે માની ગઈ. કે જે અત્યારની શકુબાઈને અત્યારની શકુબાઈ તો સાસુને કહી જાય આવું ને ત્યાં આ ઠામ વાસણ કરી નાખજો. એટલે શકુબાઈને ના પાડી દીધી. ખબરદાર નામ લીધું છે તો કોઈ દિવસ. ચોખ્ખી ના પાડી દીધી. હવે શકુબાઈ ઘરના કામ કરે પણ મન તો એનું એમ જ હતું પેલો સંઘ વયો જશે શું થશે, સંઘ વયો જશે શું થશે. જે દિવસે સંઘ નીકળવાનો તો સવારે, અને એ દિવસે શકુબાઈ બરાબર ઘરના માટલાઓ લઈ અને ગામના પાદર પાણી ભરવા ગયા. અખિલ બ્રહ્માંડનો નાયક કદાચ નરસિંહ મહેતાના પિતાજીના શ્રાદ્ધ કરવા માટે નરસિંહ મહેતા બનીને આવે તો એમાં કઈ નવાઈ નથી.